શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ધનુ ભક્તિ કીર્તનમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે આમલકી એકાદશી, જેમાં આમળાના વૃક્ષની પૂજા, આમળાના ફળનું સેવન, આમળાના ફળથી ભગવાનને ભોગ લગાવવાનો છે અને આમળા એ ઔષધિ છે જે અમૃત સમાન છે। તે ફળની, તે વૃક્ષની પૂજા ઉપાસના કરીને ઈશ્વરની આરાધના કરવાની છે, માટે આ એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે, જે ભગવાન શ્રી નારાયણને અત્યંત પ્રિય છે। આ એકાદશીને રંગભરી એકાદશી પણ કહેવાય છે। આખા વર્ષ દરમિયાન પહેલી એકાદશી એવી છે કે જેમાં ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનું પણ સ્મરણ કરવામાં આવે છે, પૂજન કરવામાં આવે છે। તે છે આ આમલકી એકાદશી, જેમાં ભગવાન નારાયણની તથા માતા મહાલક્ષ્મીની પૂજા થાય છે, અને રંગભરી એકાદશી જેમાં શિવ પાર્વતીની પૂજા થાય છે। એકાદશીના મુહૂર્ત વિશે, પૂજન વિધિ વિશે આજે આપણે આમાં વાત કરીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને જો આપ ચેનલમાં પહેલી વખત જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે। ધન્યવાદ। હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે, પણ ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવનારી આમલકી એકાદશીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે, પણ ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવનારી આમલકી એકાદશીનું ખૂબ વધુ મહત્વ છે। તેને આમળા એકાદશી અને રંગભરી એકાદશીના નામથી ઓળખવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ અને આમળાના વૃક્ષની પૂજા કરવાથી વ્યક્તિને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ મળે છે। તો ચાલો જાણીએ કે આ વર્ષે આમલકી એકાદશી ક્યારે ઉજવવામાં આવશે। આમલકી એકાદશીની તિથિ, શુભ મુહૂર્ત। વૈદિક કેલેન્ડર મુજબ ફાલ્ગુન મહિનાની શુક્લ એકાદશી તિથિ 27 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12:33 વાગ્યે શરૂ થશે। આ તિથિ 27 ફેબ્રુઆરીના રોજ 10:32 વાગ્યે સમાપ્ત થશે। કેલેન્ડર મુજબ આ વર્ષે આમલકી એકાદશી 27 ફેબ્રુઆરી શુક્રવારના રોજ ઉજવવામાં આવશે। તેના 28 ફેબ્રુઆરી શનિવારના રોજ સવારે 6:47 થી 9:06 વાગ્યાની ધારણા કરવામાં આવશે। ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ જ્યારે બ્રહ્માંડની રચના કરી રહ્યા હતા ત્યારે જ આમળાના ઝાડની ઉત્પત્તિ થઈ હતી। ભગવાન વિષ્ણુએ પોતે કહ્યું છે કે જે કોઈ આ દિવસે આમળાના ઝાડની પૂજા કરશે તેને બધા પવિત્ર સ્થળોની મુલાકાત લેવા જેટલું જ ફળ મળશે। કાશીમાં આ દિવસે રંગભરી એકાદશી તરીકે ઉજવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ દેવી પાર્વતીને તેમના લગ્ન પછી કાશી લાવ્યા હતા, તેથી જ ભક્તો આ દિવસે બાબા વિશ્વનાથને ગુલાલ ચડાવીને હોળીની ઉજવણી કરે। તો ચાલો હવે આમલકી એકાદશીની પૂજા વિધિ વિશે વાત કરીએ। આમલકી એકાદશીને દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો, ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને વ્રત કરવાનો સંકલ્પ લો। ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે ઘીનો દીવો પ્રગટાવો, આમળાના ઝાડ પાસે જાઓ, તેના મૂળમાં પાણી અર્પણ કરો અને ધૂપ, દીપ અને દીવોને આરતી કરો। જો આમળાનું ઝાડ નજીક ન હોય તો ભગવાન વિષ્ણુને આમળાનું ફળ અર્પણ કરો। એકાદશી કથા વાંચો અથવા સાંભળો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરો। આરતી સાથે પૂજા પૂર્ણ કરો। તો હવે આમલકી એકાદશીની વ્રત કથા જોઈએ। પૌરાણિક માન્યતા મુજબ વેદિશ નામનું એક નગર હતું। એ નગરમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર રહેતા હતા। ત્યાં રહેનારા બધા નગરવાસી વિષ્ણુ ભક્ત હતા અને ત્યાં કોઈ પણ નાસ્તિક નહોતું। ત્યાંના રાજાનું નામ ચૈત્રથ હતું। રાજા ચૈત્રથ વિદ્વાન હતો અને તે ખૂબ ધાર્મિક હતો। તેના નગરમાં કોઈ પણ વ્યક્તિ ગરીબ નહોતો। નગરમાં રહેનાર દરેક વ્યક્તિ એકાદશીનું વ્રત કરતા હતા। એકવાર ફાગણ મહિનાની આમલકી એકાદશી આવી। બધા નગરવાસીઓ અને રાજાએ ત્યાં વ્રત કર્યું અને મંદિર જઈ આમળાની પૂજા કરી અને ત્યાં રાત્રિ જાગરણ કર્યું। ત્યારે રાતનો સમય હતો। ત્યાં એક શિકારી આવ્યો જે મહાપાપી હતો, પરંતુ તે ભૂખ્યો અને તરસ્યો હતો। તેથી તે મંદિરના ખૂણામાં બેસીને જાગરણ જોવા લાગ્યો અને ભગવાન વિષ્ણુ અને એકાદશીની મહાત્માની કથા સાંભળવા લાગ્યો। આ રીતે આખી રાત પસાર થઈ ગઈ। નગરજનોની સાથે સાથે શિકારી પણ આખી રાત જાગતો રહ્યો હતો। સવારે તમામ નગરજનો ઘરે ગયા। શિકારી પણ ઘરે ગયો અને તેણે પણ જમી લીધું, પરંતુ થોડા સમય બાદ શિકારીનું મોત થઈ ગયું। જો કે તેને આમલકી એકાદશી વ્રત કથા સાંભળી હતી અને જાગરણ પણ કર્યું હતું, તેથી તે રાજા વિદુરથના ઘરે જન્મ્યો। રાજાએ તેનું નામ વસુરથ રાખ્યું। મોટા થઈને તે નગરનો રાજા બન્યો। એક દિવસ તે શિકાર પર નીકળ્યો, પણ વચ્ચે જ માર્ગ ભૂલી ગયો। રસ્તો ભૂલી જવાને કારણે તે એક ઝાડની નીચે સૂઈ ગયો। થોડી વાર પછી ત્યાં મત્સ્ય આવી ગયા અને રાજાને એકલો જોઈ તેને મારવાની યોજના બનાવવા લાગ્યા। તેમણે કહ્યું કે આ રાજાને કારણે આપણે દેશ નિકાલો મળ્યો છે, તેથી આને આપણે મારી નાખવો જોઈએ। આ વાતથી અજાણ રાજા સતત સૂતો રહ્યો। મલેચ્છાઓએ રાજા પર હથિયારો ફેંકવાનું શરૂ કર્યું, પણ તેમના શસ્ત્ર રાજા પર પુલ બનીને પડવા લાગ્યા।
થોડી વાર પછી મલેચ્છ જમીન પર મૃત પડ્યા હતા. બીજી બાજુ રાજાની ઊંઘ ખુલી તો તેણે જોયું કે કેટલાક લોકો જમીન પર મૃત પડ્યા છે. રાજા સમજી ગયા કે તે બધા લોકો તેમને મારવા આવ્યા હતા, પણ કોઈએ તેમને કાયમ માટે સુવડાવી દીધા. આ જોઈ રાજાએ પૂછ્યું કે જંગલમાં કોણ છે જેણે મારો જીવ બચાવ્યો? ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો, હે રાજા, ભગવાન વિષ્ણુએ તમારો જીવ બચાવ્યો છે. તમે તમારા પાછલા જન્મમાં આમલકી એકાદશીની વ્રતની કથા સાંભળી હતી અને તેનું પરિણામ એ છે કે આજે તમે દુશ્મનોથી ઘેરાયેલા હોવા છતાં જીવિત છો. રાજા પોતાના શહેરમાં પાછો ફર્યો અને રાજી ખુશીથી રાજ કરવા લાગ્યો અને ધાર્મિક કાર્યો કરવા લાગ્યો. આમ આ આમલકી એકાદશી પાપોને નાશ કરનાર, સૌભાગ્ય આપનાર, આરોગ્ય આપનાર એકાદશી છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે રંગભરી એકાદશી હોય, ભગવાન નારાયણની સાથે મહાદેવની પણ પૂજા ઉપાસના થાય છે. ત્યારે આ મંત્ર બોલાય છે. ભગવાન મહાદેવની પૂજા કરતી વખતે, આરતી કરતી વખતે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભમામી સહિતમ નમામી. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય, લક્ષ્મીપતિ ભગવાન નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.